हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव रણુજાવાળા સનાતન ધર્મ की जय। मित्रों આપણા ભારત દેશમાં ખૂબ સંતો થઈ ગયા છે। પ્રભુ ખુદ પણ અવતાર લઈને આવ્યા છે અને ભગવાનના એવા ભક્તો બની ગયા છે કે બહુ ભગવાન એમના ઉપર ખુશ થઈ ગયા છે। એવા જ એક ભક્ત શ્રી શેઠ સગા કરણનો અવતાર હતા, એમનું આલડું છે। મેં તો મારા છે કણાયલ મોર કુંવર કેલૈયા રે કુંવર ખમા ખમા તુને। मैं तो मारा से कणायल मोर कुंवर केलैया रे कुंवर खमा खमा तूने। हे मारा आलरणे पड़ी हड़ताल कुंवर केलैया रे कुंवर खमा खमा तूने। मैं तो मारा से कणायल मोर कुंवर केलैया रे कुंवर खमा खमा तूने। ये मारा हलरणे पड़ी हड़ताल कुंवर केलैया रे कुंवर खमा खमा तूने। ભગવાનની પરીક્ષા કરવા આવે છે મિત્રો, તો બહુ કસોટી કરે છે અને કેલૈયાનું માથું પોતાના દીકરો જાતે જ કાપીને આપે છે। એમના માતા પિતાને નિયમ હોય છે કે જમાડ્યા વગર જમવું નહીં। તો સંત રૂપે ભગવાન આવે છે અને એમને એવી શરત કરી છે કે તમારી આંખમાં આંસુ ના આવવું જોઈએ ને તમને આલારડું ગાઓ, અને આલારડું ગાતા ગાતા એ દીકરાનું માથું ખાંડીને એને મને ભોજન બનાવીને જમાડો। તો ખાંડતા ખાંડતા સોળે શણગાર સજીને રાણી ચંગાવતી, માતા ચંગાવતી અને શેઠ સગા છે આલારડું ગાય છે અને શું કહે છે? અમે જાણ્યું કેલૈયાને પરણાવશું અને જાજરી જોડશું જાન, પણ ઓ ચિંતાના અમૃત કયા વિયા હે વિધાતા વેરણતા। હે મારા હાલરડે પડી હળતાલ કુંવર કેલૈયા રે કુંવર ખમા ખમા તુને। मैं तो मारा છે કણાયલ મોર કુંવર કેલૈયા રે કુંવર ખમા ખમા તુને। શું કહે છે દંપતિ? એમને એક જ દીકરો હતો મિત્રો, એટલો જ, પણ સંત માટે કેટલી કસોટી આપે છે અને કેવી ભક્તિ એમની ઊંચી કહેવાતી છે। બોલો, કેટલો પ્રભુ પર વિશ્વાસ હશે એમને। તો એમના માતા શું કહે છે કે માતા પિતા હર મેલામાં મેલોનું કરો અને એથી મેલો લો, પણ એથી મેલાય અમે દંપતિ હે અમે મુવે ના પામીએ મોક્ષ કુંવર કેલૈયા રે કુંવર ખમા ખમા તુને। मैं तो मारा था कणायल मोर कुंवर केलैया रे कुंवर खमा खमा तूने।